સજાનંદ સ્વામી મહારાજની જય. આજનો સ્વાધ્યાય. આર્ષદ્રષ્ટા પુરુષ સ્વામી શ્રી શાસ્ત્રીજી મહારાજે વર્ષો પહેલા પોતાને ખૂબ જ વહાલા એવા સોખડા ગામમાં ભવ્ય શિખરબદ્ધ મંદિર થશે તે માટે સંકલ્પ કર્યો હતો. શાસ્ત્રીજી મહારાજે એ માટે જમીન પણ પસંદ કરી હતી અને ખાતમુહૂર્ત કરવાની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી. પણ તે વખતે ગામની અમુક વ્યક્તિઓને એ ગમ્યું નહીં. એ લોકોએ ભેગા મળીને અંદરોઅંદર એવી ચર્ચા કરેલી, જો શાસ્ત્રીજી મહારાજ અહીં મંદિર બાંધશે તો કાનમ વાકડના ભક્તો અહીં આવ્યા જ કરશે અને આપણે એ બધાની સેવા સરભરા કરીને તંગ થઈ જઈશું. આમ એ લોકોએ વાતાવરણ ડહોળું કરી નાખ્યું હતું. શાસ્ત્રીજી મહારાજને એની ખબર પડી એટલે તે વખતે એમણે મંદિરનો સંકલ્પ મુલતવી રાખ્યો અને એની જગ્યાએ અટલાદરામાં મથુર કાકાની જમીન પર મંદિર કરવાનું નક્કી કર્યું. પણ સોખડામાં એક ભવ્ય મંદિર કરવું એવો શાસ્ત્રીજી મહારાજનો મૂળભૂત સંકલ્પ તો ખરો જ. એના અનુસંધાનમાં ઈસવીસન 1962ના મે મહિનામાં યોગી બાપા તીર્થસ્થાન ગઢડામાં ઘેલા નદીના તટમાં બિરાજમાન હતા. તે વખતે પ્રભુદાસભાઈ અને બીજા હરિભક્તો પણ ત્યાં ઉપસ્થિત હતા. યોગી બાપા સૌની સાથે ગોષ્ઠી કરી રહ્યા હતા. ત્યારે સોખડાના પરમ ભક્ત અંબાલાલભાઈ કિશોરભાઈ પટેલે ગઢડાના મંદિર તરફ પોતાનો હાથ બતાવીને પ્રાર્થના કરતા યોગી બાપાને કહ્યું, બાપા, સોખડામાં આવું 3 શિખરનું ભવ્ય મંદિર થાય તેવા આશીર્વાદ આપો ને. બાપા કહે, કરો ધૂન. એમ કહી 10 મિનિટ ધૂન કરાવી. પછી બાજુમાં જ બેઠેલા પ્રભુદાસભાઈને 3 ધબ્બા મારી અંતર્યામીપણે કહ્યું, જાઓ, સોખડામાં 3 શિખરનું મંદિર થશે. મંદિર નિર્માણ અંગે સેવા આપવાનો મનોરથ તો અંબાલાલભાઈનો હતો, જ્યારે તે અંગેના આશીર્વાદ બાપાએ આપ્યા પ્રભુદાસભાઈને. યોગી બાપાની આ લીલાની શું કલ્પના કરી શકીએ. આજે દ્રશ્યમાન થઈ રહેલું હરિધામનું આ ભવ્ય મંદિર સ્વામી શ્રી શાસ્ત્રીજી મહારાજ અને ગુરુહરિ યોગીજી મહારાજના સત્ય સંકલ્પની તથા યોગી બાપાએ સ્વામીશ્રીને આપેલા ઉપરોક્ત આશીર્વાદની જ્વલંત સાક્ષી પૂરે છે. એ પારદર્શક પુરુષ કેવા અદ્ભુત હશે, તેઓની દિવ્ય દ્રષ્ટિનું દર્શન કેવું અલૌકિક હશે. જય સ્વામિનારાયણ. પ્રગટ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય.